હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ, જેમાં આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર 6. આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 6 અને 7 બંને શીખીશું અને સાથે સાથે આપણું સ્વાધ્યાય 1.1 અહીંયા પૂર્ણ પણ થઈ જશે. તો ચાલો ફટાફટ આપણે શીખવાની શરૂઆત કરીએ. દાખલો છે તે બહુ સહેલો છે, એકવાર સમજી લીધા પછી એમનેમ આવડશે, બહુ કંઈ ચિંતા કરવાની નથી. ક્વેશ્ચન નંબર 6 સમજાવો કે અહીંયા આ એક પર્ટિક્યુલર રકમ આપેલી છે કે આ રકમ અને એક બીજી રકમ આપેલી છે એટલે કે આ રકમ એ શા માટે વિભાજ્ય સંખ્યા છે. જો એમ ડાયરેક્ટ કહી દીધું છે કે શા માટે વિભાજ્ય સંખ્યા છે, બરાબર, એમાં કહી દીધું છે વિભાજ્ય છે એટલે વિભાજ્ય તો હશે, પરંતુ શા માટે છે તે આપણે કહેવાનું છે. તો વિભાજ્ય સંખ્યા શું કામ હોય? દાખલા તરીકે 2 છે તે અવિભાજ્ય છે, તો તે શું કામ અવિભાજ્ય છે પહેલાં તે સમજો. તો 2ના અવયવ ક્યાં થયા? 1 અને 2. એક તો 1ના ઘડિયામાં 2 આવે ને એક 2ના ઘડિયામાં 2 આવે, બાકી કોઈ ઘડિયામાં આવતો નથી. 4 વિભાજ્ય છે, તો શું કામ વિભાજ્ય છે? 4ના અવયવ લખીએ, એક તો 1ના ઘડિયામાં 4 આવે, 2 2 4 2ના ઘડિયામાં 4 આવે, 4 1 4 4ના ઘડિયામાં 4 આવે. તો કે જેના અવયવ 2 થી વધારે હોય, બરાબર, તેને વિભાજ્ય કહેવાય. જેના અવયવ માત્ર 2 જ હોય તેને આપણે અવિભાજ્ય કહીએ. જ્યારે 2 જ અવયવ હોય ત્યારે એક અવયવ એકલો તો હોય ને હોય અને બીજો અવયવ જે તે સંખ્યા પોતે હોય. દાખલા તરીકે આનું હું સાદું રૂપ આપું અને મારે આવી રીતના આવી જાય 31 ગુણ્યા 100 આવી જાય, તોય આ સંખ્યાને વિભાજ્ય આપણે કહી જ દેવાની. શું કામ? તો કે કારણ કે એક એનો અવયવ હજી એક તો હશે જ અને બીજો અવયવ આ બેનો ગુણાકાર કરીએ તો 3100 થાય, તો 3100 હશે, બરાબર. એના સિવાયના હજી ઘણા હોય તો હોય અને તમને એ ન સમજાણું હોય મેં ગુણાકાર કર્યો હોય તો હમણાં દાખલો ગણશું, એમાં ફટ કરતું તમને સમજાઈ જશે. તો સૌથી પહેલાં આપણે આટલી સંખ્યાને ગૌર કરીએ. જુઓ, એ સંખ્યા હું પહેલાં લખું છું. તો 7 ગુણ્યા 11 ગુણ્યા 13, પછી છે વધતા 13. અહીંયા વધતા છે, જ્યારે વધતા હોય તો વધતાની આગળનું ને વધતાની પાછળનું અલગ અલગ જૂથ પડી જાય. ગુણાકાર હોય એટલે એ બધું એકબીજા સાથે જોડાયેલા કહી શકાય, બરાબર. તો આ 2 જૂથ પડી ગયા, તો આ 2 જૂથમાં કંઈ સરખી વસ્તુ છે? તો કે હા, 13 છે બંનેમાં, તો 13ને કોમન કાઢી શકાય? તો કે હા, તો હું 13ને કોમન કાઢું. શું આવે અહીંયા? 7 ગુણ્યા 11 ગુણ્યા આ 13ને તો મેં કોમન કાઢી લીધો, તો 13ની જગ્યાએ આવશે 1. વધતા આ 13ને કોમન કાઢી લીધો, તો એની જગ્યાએ આવશે 1. સાદુરૂપ આપો. આ 13 એમનેમ, આનો ગુણાકાર કરું તો 7 ગુણ્યા 11 77 એકા 77. હવે એ 77માં આપણે આ 1 ઉમેરવાનો. જોજો, 7 ગુણ્યા 11 77 એકા 77 અને 77 વધતા 1 78 થાય, એટલે કાઉન્સમાં થઈ ગયું 78. હવે જુઓ, અહીંયા આપણને મેં તમને ઓલી 2 સંખ્યા બતાવી હતી કે 2 સંખ્યા આવે તો આપણે કહી દેવાનું વિભાજ્ય છે, કારણ કે એક તો જુઓ અહીંયા આપણને 2 અવયવો મળી ગયા, એક છે 13 અને એક છે 78. હજી આપણે 78ના અવયવ પાડવા હોય તો પડે, કારણ કે એ પણ આપણી વિભાજ્ય સંખ્યા છે, એટલે અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે એમને લખી શકાય આપણે, બરાબર. પરંતુ 78માં જોવો જોઈએ અવયવ કદાચ ન પાડીએ તો તોય આનો હજી એક અવયવ 1 હોય અને હજી એક અવયવ આ બેનો ગુણાકાર કરવાનો જે સંખ્યા આવે ને એ હોય, બરાબર. તો 2થી વધારે તો અવયવ થઈ ગયા, તો કે હા, તો આપણે અહીંયા આમને લખી શકીએ કે આ સંખ્યા વિભાજ્ય છે, કારણ કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. પરંતુ આપણે થોડાક 78ના અવયવ પાડી લઈ. ચાલો સાઈડમાં, અહીંયા હું 78ના અવયવ પાડી લઉં. તો એક તો 2ના ઘડિયામાં પહેલાં જો આ યુગ્મ છે એટલે 2 સાથે ભાગ ચાલશે. 39 2 78 થાય, કારણ કે 35 દુ 70 ને 8ના અડધા 4, 35 વત્તા 4 કરો તો 39. હવે આ યુગ્મ નથી એટલે 2 સાથે નહીં ચાલે, પરંતુ 9 વત્તા 3 કરો તો 12 થાય ને 12 છે 3ના ઘડિયામાં આવે એટલે 3 સાથે ભાગ ચાલે. 3 1 3 અને 3 3 9. હવે આ 13 છે એ પાછી અવિભાજ્ય આવી ગઈ, તો આના અવયવો પડી ગયા આપણે 2 ગુણ્યા 3 ગુણ્યા 13, આટલા જ આના અવયવ થાય. તો જોવો જોઈએ 13 કાઉન્સમાં 78ના અવયવ પાડ્યા આપણે. 78 નહીં લખવાનું, એની જગ્યાએ એમના અવયવો લખીએ. તો ચાલો 78ના અવયવો લખીએ.
તો શું આવ્યું 2 ગુણ્યા 3 ગુણ્યા 13 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 13 આ શું આવ્યા 78 ના અવયવો આવ્યા તો જો આને આપણે ભિન્ન અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાના તો કે હા તો હવે જો લખવું કઈ રીતના આ શા માટે જે વસ્તુ લખી છે ને એ શા માટે કેવી રીતના લખવું ને કારણ એ હું તમને હવે શીખવું છું તમે જોજો બરોબર તો આપણે લખશું અડધો જ દાખલો પૂરો થાય કારણ કે આ રકમનું જ પૂરું થાય હજી ઓલી રકમનું બાકી તો પહેલાં આપણે લખવાનું કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને જોજો આ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકાય અને કેવી છે અલગ અલગ સંખ્યા છે એટલે લખવાનું કે ને ભિન્ન એટલે અલગ અલગ થાય ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે તેથી આ સંખ્યા લખો અથવા તો સંખ્યાને પાછી લખી લઈ શું છે તો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે ડન તો અહીંયા આપણું આપેલું પૂરું થઈ જાય હવે આ જ રીતના આપણે બીજું કરીએ આ જ રીતના આપણે સેકન્ડ કરીએ ચાલો બાજુમાં બહુ સહેલું છે બહુ સરળ સમજાઈ ગયું જો સમજાનું હોય તો કોમેન્ટ બોક્સમાં એકવાર આમ કરીને જણાવો અને હા મિત્રો તમારે તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો ચોક્કસથી જોડાઈ જજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર ઓકે જોઈએ હવે આ બીજી રકમને ધ્યાનમાં લઈએ તો શું છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વધતા 5 જોજો આ અલગ કેમ પડ્યું તો કે અહીંયા સરવાળાની નિશાની છે ત્યાંથી અલગ પડ્યું બાકી અહીંયા ગુણાકાર છે અને આ એકલો છે બરોબર એટલે જોજો આ પ્રમાણે બે ભાગ પડ્યા બે ભાગમાં સરખું હોય એવું તો કે અહીંયા ખાલી 5 જ છે તો અહીંયા 5 ગોતો તો કે આ રહ્યા 5 છે તો બેયમાંથી 5 કેવા નીકળી જાય સામાન્ય નીકળી જાય કોમન કાઢો 5 ને ઓકે કાઢ્યા જી છે એ બેઠે બેઠું લખી નાખો તો કે અહીંયા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 કોમન કાઢી લીધા એટલે કે 5ની જગ્યાએ આપણે 1 લખવાનું યાદ રાખજો 1 ગુણ્યા આ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વધતા 5 કોમન કાઢી લીધા એટલે ત્યાં આવી ગયું 1 કોમન કાઢો એની જગ્યાએ 1 આવી જાય તો ખ્યાલ છે સિમ્પલ વસ્તુ છે સૌથી પહેલા આટલી વસ્તુનું હું સાદુરૂપ આપી દઈશ અને પછી એમાં એકડો ઉમેરી દઈશ ડન તો કે જોયો 6 7 42 થાય કેટલા થાય તો કે 42 આ એકડો કાઢી નાખો આ એકડો કાઢી નાખો બરાબર આ બે એકડા વયા ગયા ઓકે હવે 4 તેરી 12 અને 12 2 24 રેડી તો આટલું થઈ ગયું 24 હવે 42 ગુણ્યા 24 કરવાના થાય તો 42 ગુણ્યા 24 0 2 2 4 4 2 8 વત્તા 4 2 8 ચોકે ચોકે 16 એટલે 8 6 ને 4 10 નો 0 વધી પડી 1 8 ને 1 9 ને 1 10 એટલે કેટલા આવ્યા 1008 આવ્યું કેટલું આવ્યું 1008 યાદ રાખજો ઓકે તો હવે લખશું આપણે કે 1008 હવે આટલાનો જ 1008 હતું આ પ્લસ 1 કરવાનો બાકી છે હજી એટલે અહીંયા કરીશ +1 અને હવે લખી નાખીશ 5 અને 1009 હવે તમારે વિચારવું જ નથી આ સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય છે કારણ કે બે સંખ્યાના ગુણાકાર તરીકે લખી શકાય તો કે હા એટલે 2 થી વધારે થાય ને કારણ કે જો આનો એક અવયવ 5 થયો એક અવયવ 1001 થયો હજી એક અવયવ 1 થાય ને બરોબર તો આ 3 તો થઈ ગયા હજી આ બેનો ગુણાકાર કરો એ એક અવયવ થાય
એટલે મિનિમમ 4 અવયવ તો હવે થયા જ, બરોબર. એટલે 2 થી વધારે અવયવ તો આવ્યા કે નહીં? તો કે હા. તો આપણે કહી દેવાનું કે આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આમાં જેમ લખ્યું છે એ જ રીતના આપણે લખવાનું છે કે આ સંખ્યા એટલે કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ને ભિન્ન એટલે કે અલગ અલગ, ભિન્ન અવિભાજ્ય અવયવો ના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. તેથી આ સંખ્યા એટલે કે આ જે સંખ્યા છે તે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વત્તા 5 એ વિભાજ્ય સંખ્યા છે. જોજો વિભાજ્ય સંખ્યા છે. ડન? સમજાઈ ગયું? ઓકે. તો અહીંયા આ દાખલો થઈ ગયો પૂરો. હવે જોવાનો છે આપણે નેક્સ્ટ દાખલો એટલે કે દાખલા નંબર 7. તો જોઈએ ક્વેશ્ચન 7ની રકમ. આની રકમ જોશો ને એટલે કઈ જાતનો ટપવો પડશે નહીં, પરંતુ એક વખત સાદુરૂપ જોઈ લીધું એટલે બહુ સહેલો છે, કશું ગભરાવાનું નથી. અને આ દાખલો છે તે અવારનવાર પૂછાય છે અને ઘણા વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓ રકમ જોઈને જ બી જાય છે. પરંતુ આ દાખલો કરવાની એક ટ્રીક છે. જોજો, કાંઈ વધારે આપણે બુદ્ધિ મારવાની નહીં. શું કરશું ક્વેશ્ચન નંબર 7માં? તો કે રકમ સમજો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે, એક ગ્રાઉન્ડ છે, પ્લે ગ્રાઉન્ડ છે, રમતનું મેદાન છે, એમાં વર્તુળાકાર ગોળ માર્ગ છે. જો કોઈ મેદાન હોય તેમાં આજુબાજુ માર્ગ હોય અને ન્યા માર્ગમાં હોય દોડતા હોય અથવા તો હાલતા હોય, બરોબર, રનિંગ કરતા હોય કે એવો માર્ગ છે. સોનિયા તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. જો અહીંયા આ એક બિંદુ છે, ત્યાં સોનિયા નામના બેન છે. કોણ છે? સોનિયા. એ સોનિયા અહીંયાથી આમ ચાલવાનું અથવા તો દોડવાનું શરૂ કરે, બરોબર, અને આ રાઉન્ડ પૂરું કરે તો 18 મિનિટનો સમય લાગે. કેટલો લાગે? એક રાઉન્ડ પૂરો કરતા 18 મિનિટ લાગે છે. જ્યારે રવિ તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે. આ જ બિંદુએ હજી રવિ ઊભો છે, એ એક પરિભ્રમણ પૂરું કરે તો 12 મિનિટનો સમય લાગે છે, બરોબર. તો ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે, તો કે અહીંયાથી આ જગ્યાએથી, આ લીટો કર્યો તે જગ્યાએથી એક જ સમયે ત્યાંથી બે પરિભ્રમણ કરવાનું ચાલુ કરે, એટલે કે આનું ચક્કરું મારવાનું, સર્કલ મારવાનું, ચાલવાનું ત્યાં ચાલુ કરે, તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય? એટલે કે કેટલી મિનિટ બાદ બંને આ જ જગ્યાએ ભેગા થાય એ કહેવાનું છે. હો, જોજો ફરી પાછું એક વાત. સોનિયાબેન છે અને રવિભાઈ છે. સોનિયાબેન અહીંયાથી આમ એક રાઉન્ડ પૂરું કરે ને તો એને 18 મિનિટ લાગે. રવિભાઈ એક રાઉન્ડ પૂરું કરે ને તો એને 12 મિનિટ લાગે. તો જો પહેલું રાઉન્ડ પૂરું કરશે ને તો 12 મિનિટમાં અહીંયા રવિભાઈ પહોંચી જશે, પછી અહીંયાથી પાછા આગળ નીકળી જશે. સોનિયાબેન 18 મિનિટે ત્યાં પહોંચશે, એટલે ત્યારે બે ભેગા થાય નહીં, બરોબર. પછી રવિભાઈ અહીંયા પાછા ચક્કર મારે, સોનિયાબેન પાછા આમ ચક્કર મારે, તો એ કદાચ ભેગા થાય કે ન થાય, તો ક્યારે આ સમયે ભેગા થાય, બરોબર, એ આપણે નક્કી કરવાનું છે. તમે ઓમ પ્રેક્ટિકલ રીતે વિચારવા જાઓ તો તમને બહુ અઘરું લાગે કે આવું કેલ્ક્યુલેશન અઘરું કરવું કેમ, પણ આની એક શોર્ટ ટ્રીક છે, એ છે લસ્સા. જે આમાં આપણને મિનિટ કીધી છે તે બંને મિનિટનો લસ્સા તમે શોધી લ્યો, જે જવાબ આવે એટલી મિનિટે બે ભેગા થશે. લ્યો, નીકળ્યું ને કોથળામાંથી બિલાડું, છે ને બહુ સહેલું. જોજો, સાવ સહેલું છે. લસ્સા શોધી લઈ આપણે, કશું બહુ આપણે કરવાનું નથી. જોજો, સૌથી પહેલી સંખ્યા 18 અને બીજી છે 12, તો હું પહેલા નાની સંખ્યા લખું 12. લસ્સામાં શું હોય? લઘુત્તમ સામાન્ય અવયવી હોય કે વ હોય? કોમેન્ટ કરીને જણાવો, બરોબર. તો સૌથી પહેલા આપણે લસ્સા શોધીએ. સૌથી પહેલા આપણે શું કરીએ કે 12ના આપણે અવયવો પાડીએ. આપણે અવયવ વૃક્ષની રીતે અવયવ પાડતા હતા એવી રીતના પાડીએ. તો કે જો 2 6 12, પછી 2 તેરી 6, આ અવયવ પડી ગયા. 2 ગુણ્યા 2 ગુણ્યા 3,
તો આવા અવયવ પડે જો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આને આપણે આમ લખીએ 2 નો વર્ગ ગુણ્યા 3 લખીએ કે નહીં તો કે હા જોજો હજી ઘણા કોમેન્ટ નથી કર્યું અવયવી થાય કે અવયવ થાય થિયરીનો લેક્ચર જોઈ લેજો ન ખબર હોય તો જોજો 2 નો વર્ગ ગુણ્યા 3 આ એના અવયવ થાય 2 નો વર્ગ 4 અને 4 તેરી 12 ડન ઓકે હવે 18 ના અવયવ પાડું ચલો 18 ના અવયવ પાડ્યા 18 છે તો 2 9 18 9 ના અવયવ પડે 3 3 9 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 3 નો વર્ગ એમ આપણે કરી શકીએ 2 ગુણ્યા 3 નો વર્ગ જોજો 3 નો વર્ગ 9 9 2 18 બંનેના અવયવ થઈ ગયા તો કે હા લસાઅનું સિમ્પલ સૂત્ર છે બધી વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત તો જોજો આપણે લસા શોધીએ 12 નો 18 નો લસા કઈ સંખ્યાનો છે 12 નો 18 નો જે સંખ્યા લસા હોય એવી રીતના કાઉન્સમાં લખવું ફરજિયાત છે આ જ રીતે લસા લખવાનું હોય શું થાય બધી વસ્તુ એક એક વાર મોટા મોટી ઘાત જો પહેલા 2 લઈ લઉં તો 2 ની મોટી ઘાત છે 2 ગુણ્યા 3 લઈ લઉં છું જોજો આ 2 પાછો આવી ગયો આ 2 આવી ગયો એટલે આપણે રિપીટ કરવાનો નથી અહીંયા 2 ની 1 ઘાત છે અહીંયા 2 ની 2 ઘાત છે એટલે મોટી ઘાત 2 છે એટલે આપણે એ જ ઘાત લીધેલી છે ઓકે હવે અહીંયા 3 છે તો અહીંયા 3 છે તો 3 પાછો લખવાનો નથી પરંતુ અહીંયા 1 ઘાત છે ને અહીંયા 2 ઘાત છે મોટી ઘાત કઈ થઈ 2 તો આપણે જે મોટી ઘાત છે તે ઘાતને અહીંયા લખી નાખવાની છે 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 9 ચોક કેટલા થાય 36 બરોબર એટલે લસા શું મળે આપણને 36 તો આ આપણને મળ્યો લસા 36 બરોબર હવે ચેક કરવું હોય કરી લ્યો 36 મિનિટે બે ભેગા થાય બરોબર તો આપણે લખી જ નાખવાનું છે એક શું કરે જોજો હવે લખવું કેમ એ જોજો પહેલા નામ લખીએ આપણે શું છે એકનું નામ સોનિયા છે જો અહીંયા લખ્યું સોનિયા અને બીજું છે રવિ તો લખું કે સોનિયા ચાલો ચેકે કરશું એવું હોય તો અને રવિ છે તે હવે અહીંયાથી ચાલુ કરવાનું બંને એક જ સમયે જોઈને જ લખવાનું બંને રવિ બંને એક જ સમયે અલ્પવિરામ એક જ બિંદુએ રકમમાંથી જ લખો એક જ બિંદુએ થી એક જ દિશામાં પરિભ્રમણ એક જ દિશામાં થી પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે આ લખવું ફરજિયાત છે પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ લખ્યું એની જગ્યાએ લખવાનું 36 મિનિટ 36 ની પાછળ મિનિટ લખવું ફરજિયાત છે તો 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય પૂરું સ્વાધ્યાય 1.1 પૂરું ધોરણ 10 નો એક પડાવ પૂરો હવે એકવાર ચેક કરી લઈ 36 મિનિટ જ ભેગા થાય ને જોજો આ એક રાઉન્ડ છે અહીંયા જ બે છે સોનિયા અને રવિ અહીંયા સોનિયા અને રવિ ટૂંકમાં એક જ જગ્યાએ આ બિંદુ ઉપર જ બે ઊભા છે જોજો સોનિયાને 18 મિનિટ લાગે એક રાઉન્ડ પૂરું કરતા તો મને કયો જોઈએ કે 36 મિનિટે કેટલા રાઉન્ડ સોનિયા પૂરું કરે 36 મિનિટે તો કે એક રાઉન્ડ પૂરું કર્યું તો 18 પાછું બીજું રાઉન્ડ પૂરું કર્યું તો 18 દુ 36 થાય તો સોનિયા છે તે 36 મિનિટે જ અહીંયા આવે બીજું રાઉન્ડ એક રાઉન્ડ પૂરું કરે પાછું બીજું પૂરું કરે ને ત્યાં પહોંચે હા હવે જોજો રવિભાઈને 12 મિનિટનો સમય લાગે તો એક રાઉન્ડ પૂરું કરે 12 બીજું 24 અને પાછું ત્રીજું રાઉન્ડ પૂરું કરીને ત્યાં પહોંચે તો 36 રવિભાઈનું ત્રીજું રાઉન્ડ પૂરું થયું હોય અને સોનિયાબેનનું બીજું રાઉન્ડ પૂરું થયું હોય અને બે 36 મિનિટે ત્યાં જ પહોંચે તો કે હા સર આ તો જાદુ થઈ ગયો બસ એ જ ગણિતનો કમાલ છે ગણિતને ખાલી સમજતા શીખો
જેટલું સમજશો એટલું તમને સહેલું થઈ જશે. અને એક વસ્તુની હું ગેરંટી આપું છું કે વામજા એજ્યુકેશનના મેથ્સના વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેશો તો આખા 10મા ધોરણનું ગણિત કમ્પ્લીટ તમને આવડી જશે. 80માંથી 80 માર્ક આવે તે રીતનું. બરોબર? એ મારી જવાબદારી છે. એવું હું સરસ રીતના વ્યવસ્થિત આખો કોર્સ યુટ્યુબમાં પૂરો કરીશ, પરંતુ તમારી જવાબદારી તમામ વિડીયો જોવા, છેલ્લે સુધી જોવા, શીખવું. પછી જે આ વિડીયો અહીંયા તમે જોઈ લીધો, આ દાખલો સરસ રીતના તમને આવડી ગયો, પણ તમે જો તમારી જાતે નહીં ગણો ને તો થોડાક દિવસ થશે તો ભૂલાઈ જશે. તો તમારી જાતે પણ ગણવાનું રાખો. બરોબર? સમયાંતરે રિવિઝન કરતા રહ્યો. બસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. બાકી કોઈ પણ કોર્સ ખરીદવાની જરૂર નથી. ઇવન વામજા એજ્યુકેશનનો કોર્સ ખરીદવાની જરૂર નથી. લ્યો બોલો, બીજા કોઈના કોર્સ ખરીદવાની જરૂર નથી. ખાલી યુટ્યુબના આપણા વિડીયોને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો ચોક્કસ રીતના સારા ગુણ આવશે. ઓકે. અને જો લાઇનસર તમારે વિડીયો જોવા છે તો ડિસ્ક્રિપ્શનમાં હું પ્લેલિસ્ટની લિંક આપું છું. ત્યાંથી તમને લાઇનસર તમામ વિડીયો મળી જશે. લાઇનસર ચેપ્ટર 1 છે તેના લાઇનસર, આના પછી જે ચેપ્ટર ચાલુ કરીએ તેના પણ તમારે લાઇનસર જોવાના, થિયરીના વિડીયો ખાસ જોવાના, પોતાની નોટ ખાસ બનાવવાની. અને હા, વધારે વસ્તુ તમારે કંઈ શું જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. સાવ ફ્રી છે. જેવો વિડીયો આવશે તરત એમાં તમને મોકલવામાં આવશે. તો ચોક્કસથી તમે તમારા ધોરણના જ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થાવ, જેથી કરીને બીજા પણ આપણને અલગ મેસેજ મળે નહીં. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો. કેવો લાગ્યો ચોક્કસથી સરસ રીતના કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર પણ કરો. ધન્યવાદ.